સુદામાના બદલમાંથી પોટલી ખેંચી લીધી, ગાંઠ છોડવા લાગ્યા. જોયું તો અંદર મેં પૌવા, આહા, એક મુઠ્ઠી જે હાથમાં લીધા, પ્રભુએ અંદર મૂક્યા મોઢાની અંદર. સુદામાની ઝૂંપડી હતી, મેલ થઈ ગયો. કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. બીજી મુઠ્ઠી જે પૌવા ખાધા, બધું ઐશ્વર્ય આપી દીધું. ત્રીજી મુઠ્ઠી જે પૌવા ખાવા જાય ત્યાં રૂકમણી હાથ પકડે, બસ રહેવા દો, અમારા માટે કઈ રાખશો કે નહીં? પ્રભુ કહે છે આપું છું ત્યારે ચપ્પલ ફાડીને આપું છું, અને લઉં છું ત્યારે થપ્પડ મારીને લઉં છું. આપું ત્યારે પણ નથી બોલતો અને લઉં ત્યારે પણ નથી બોલતો. આના પરથી માણસ સમજવાનું. કૃષ્ણ કહે છે પ્રભુ હે સુદામા, તમે વ્યવસાયમાં શું કરો છો? વ્યવસાયમાં શું કરો? અને જગદીશ
સુદામાની ઉપર બેસાડ્યા પાછા સિંહાસન પર સુદામા કહે છે ભાઈ મને રજા આપો ઘરે બાળકોને મૂકીને આવ્યો છું. ભગવાન કૃષ્ણે કીધું જવું છે કે હા. એક કામ કરતો જાવ સુદામા, આ પિત્તાંબર છે ને પાછું મને આપીને જાય, તારી પોતળી પહેરીને જા પાછું. હે સુદામાના મનમાંથી મેં મારી પત્નીને ના પાડી દઈ, મોટાના ઘરે જવું નહીં બહુ, પણ માની નહીં. પિત્તાંબર કઢાવી દીધું, પોતલી પાછી પહેરાવી દીધી. સુદામાના મને મારો ભોંવાય ખાઈ ગયો. અને તે આપ્યું નહીં, જે કવર આપ્યું કવર એને આપ્યું. એમ મને કે જા હવે જવું હતું. મિત્ર જવું છે કે હા. પાછો ક્યારે આવ્યું? સુદામા કે ઠીક છે જોઉં છું. પાછો આવજે ને કે પેલું તો લાવ મનમાંથી આવ્યો છું તો કઈ દરેક સુદામાને થયું, પણ પાછું મન પાડી દીધું કે નહીં, હરિનો હરિ છે મમરચક, એહ ભરોસો જાય નહીં. જે હરિ કરશે એ મમ હિતનો, જે હરિ કરશે એ મમ હિતનો, એ નિશ્ચય બદલાય નહીં, એ નિશ્ચય બદલાય નહીં. ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ, હે ગોપાલ તારો મને સાંભળશે સથવારો. જ્યાં સુધી આપમાં સૂર્ય ચંદ્ર તપે છે ત્યાં સુધી તારો રહેશે સથવારો. કૃષ્ણ લીલા અદભુત છે ભાઈ. કોઈનો ભાર ન રાખે, મોરારી આપે વ્યાજ સાથે વારી. એવો છે આ કૃષ્ણ. ચોપડા ચોખ્ખા રાખે, રામ અમારો હિસાબ તલનો રાખે છે. ભલે પૌવા ખાધા પણ ખાલી હાથે ભક્તને નથી જવા દીધો. ગરુડજીને કીધું અમારા મિત્રને એને પોરબંદર જઈને છોડી આવો. સુદામા કે આ હારું લે, થાકી ગયો તો અમે ક્યારનો. દ્વારકાથી પોરબંદર પાસે ક્યાં ચાલીને જવાય, પણ પ્રભુએ કરુણા કરી. જ્યાં સુદામાને પોરબંદરની અંદર મૂક્યા, ઝૂંપડીની જગ્યાએ મહેલ થઈ ગયો. ઉપરથી દીકરાઓ બોલવા લાગ્યા, પિતાજી પિતાજી ઉપર આવો ઉપર આવો. કોણ છો? આપણું ઝૂંપડું ગયું.
આવો મેલ થઈ ગયો કે હા આ પ્રભુ છે બાજુ. એટલે કહે છે મને ભજે એ મારો અર્જુન, મને ભજે ભક્ત સુદામાના તાંદુલ ખાધા, ભક્ત સુદામાના તાંદુલ ખાધા અને કંચન મેલ કરનારો અર્જુન મને ભજે મારો, કંચન મેલ કરનારો અર્જુન મને ભજે. સુદામાને પરમાત્માએ ઇન્દ્રને પણ દુર્લભ અતિની સંપત્તિ એમને આપી દીધી. સુદામા કહે મારા માટે મારા મિત્રને ત્રાસ પડ્યો ને એટલે આ હવે મારાથી લેવાય નહીં, આ સંપત્તિ હું ભોગવીશ નહીં. આવી ત્યાગની ભાવના લેવા માટે નતા ગયા પણ આપવા માટે ગયા હતા. પ્રભુ કે જે મને આપે છે ને એને વ્યાજ સાથે આપી દઉં છું. એ સમયે સુખદેવજી મહારાજને સમાધિ લાગી ગઈ. હા હા આવો મારો કૃષ્ણ છે, આવા ભક્ત છે. સુદામાના ચરણમાં વંદન કર્યા. બ્રાહ્મણ હતા ને ભાઈ, વંદન કર્યા. કૃષ્ણ પરમાત્માને પણ વંદન કર્યા. ત્યાર પછી એક અધ્યાયમાં વેદસ્તુતિ બતાવી અને સુંદર મજાના બધાએ વિચાર કર્યો દેવોમાં દેવ કોણ મોટા, કોણ મોટા. એક વાર ત્યાંથી ભૃગુ ઋષિ નીકળ્યા. ભગવાન ભોલે બાબા મળ્યા, ક્રોધી દેખાયા. જ્યાં આગળ ગયા પરમાત્મા પોતાની શેષ સૈયા પર સૂતા હતા ત્યાં આવ્યા છે. ભૃગુ ઋષિએ ભગવાનના ચરણ ઉપર પોતાનો પગ મૂક્યો, ભગવાનની છાતી ઉપર પોતાનો પગ મૂક્યો. એટલે ભગવાને કીધું ઋષિ મહારાજ તમારા ચરણને કોઈ નુકસાન તો નથી થયું ને, તમને વાગ્યું નથી ને. આહા ઋષિ કહેવા લાગ્યા મોટામાં મોટો દેવ હોય સર્વદેવમાં મહાન ભગવાન વિષ્ણુ છે. એના તો દેવોના દેવ છે મહાદેવ. ત્યાર પછી સંક્ષિપ્તમાં કૃષ્ણની લીલાઓનું વર્ણન કરી શ્રીમદ ભાગવતજીના 90 અધ્યાય પરિપૂર્ણ કર્યા. કૃષ્ણચંદ્ર ભગવાન 12 સ્કંદમાંથી 10મા સ્કંદ એ ઠાકોરજીનું હૃદય છે, એ પ્રભુને આપણે સમર્પિત કરી દઈએ. આવી કથાઓ છે ભાઈઓ. 90 અધ્યાયની કથા અંદર બધું હલી જાય છે બોલતા, ત્યારે 90 અધ્યાયની કથા થાય. સત્યનારાયણની કથા હારી કે અડધા કલાકમાં પૂરી થઈ જાય, પણ ભાગવતની કથા બહુ જ કઠિન છે ભાઈ. ચરિત્ર બધા એવા છે ને ભાઈ, બહુ આનંદ આપે એવા છે. તો સમય થોડો ઓછો પડે છે, બાકી આ કથા મેં હજી સુધી 2 ટનની કથાઓ કરી છે બરાબર, પણ સમય પ્રમાણે ચાલુ પડે. અને મોટા ભાગની કથાઓ બપોર પછીની થઈ ગઈ છે. પણ મારો સ્વભાવ છે કથાને બહુ માન આપવાનો. ભજન ગાઓ, કીર્તન ગાઓ, બધો, પણ કથા છોડવી ન જોઈએ. કથા એ આપણો મૂળ પાયો છે. ત્યાર પછી 11મા સ્કંદની કથા મુક્તિ લીલા બતાવી. હવે આ બાદરિયાણી બોલે છે. કૃતવાદે જવદમ કૃષ્ણ સરામો વિકૃતઃ ભુવો વરાજલ પારમ ભવિષ્યં જનયં બલે. સુખદેવજી રાજા પરીક્ષિતને કહે છે રામ અને કૃષ્ણએ અવતાર લીધા, કલહ થવા લાગ્યો. ધીરે 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 યાદવ અને બ્રાહ્મણોનો શ્રાપ લાગવા લાગ્યો. સુંદર મજાનું મુસળ ઘસ્યું છે, સમુદ્રમાં ફેંક્યું છે, ઉપદ્રવ વધ્યો છે. આ સાંભળીને યાદવે પ્રમાણે કર્યું.
અને દ્વારકાની વિશે ભગવાન બિરાજમાન હતા. નારદ મુનિ વસુદેવને ઘરે આવ્યા છે. ભાગવત ધર્મ સંભળાવ્યો. નારદજી પ્રસન્ન થઈ ગઈ છે. પૂર્વે જનક રાજાને ઘેર 9 યોગેશ્વરો થયા. કહે છે કયા યોગેશ્વર? કે કવિ, હરિ, અંતરિક્ષ, પ્રબુદ્ધ, પિત્તળાયન, આવિર્હોત્ર, ધ્રુમિલ, ચમસ અને કરભાજન આવા 9 યોગેશ્વરો થયા. આ 9 યોગેશ્વરોએ પોતપોતાના મત અનુસાર બધું કહેવા લાગ્યા. ભગવાનની લીલાઓનું વર્ણન કરવા લાગ્યા. ભગવાનની પૂજાનો વિધિ બતાવ્યો છે. સ્વધામ પધારવા માટે ભગવાન કૃષ્ણએ દેવતાઓએ પ્રાર્થના કરી. પ્રભુ હવે તમે પધારો 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 સ્વધામની અંદર. ભૂતલમાં રહ્યા છે પ્રભુ. 118 વર્ષ અહીંયા રહ્યા છે પ્રભુ. બ્રાહ્મણોનો શ્રાપ લાગ્યો છે. એને ભગવાન કહે છે મને પણ કંઈ જ્ઞાન પ્રાપ્ત થાય. ત્યાં ઉદ્ધવજીને ખબર પડી પ્રભુ હવે જવાના સ્વધામની અંદર આવ્યા છે. પ્રભુ મને કંઈક કહો, હું આપની સાથે આવું છું. પ્રભુ કહે છે ઉદ્ધવ કોઈ કોઈની સાથે આવતું નથી, કોઈ કોઈની સાથે જતું નથી. સાથે વિના સંગે વિના એકલા જવાન. તો પ્રભુ મને કહી તમે જ્ઞાન આપો. પ્રભુ જે જ્ઞાન આપે છે નામ છે ઉદ્ધવ ગીતા. 24 ગુરુની વાત બતાવી. આપણે 24 ગુરુ પહેલા સાંભળી લઈએ. તમે ગણજો. એકાદ ઓછો હોય તો દક્ષિણા નહીં આપતા. કરશું કે ગણજો. પૃથ્વી, વાયુ, આકાશ, જલ, અગ્નિ, ચંદ્રમા, સૂર્ય, કપોત પંખી, અજગર, સમુદ્ર, પતંગિયો, મધમાખી, પારધી, હાથી, હરણ, માછલી, પિંગલા નામની વૈશ્યા, ટીટોળી પંખી, બાળક, કુમારી કન્યા, લુહાર, સર્પ, કરોળિયો થઈ ગયા. હા, કીડો 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 છેલ્લે કીડો. એમાં ખબર પડી તમે કેટલા ગણ્યા છે? મેં તો 23 જ બતાવ્યા, 24મો કીડો છે. છતાં પણ પ્રભુએ કીધું જગભાઈ ભલે આ ગુરુ બન્યા પણ એવા હાથ મને ઓળખ્યા વિના રે લખ 84 નહીં તો મટે હો. એવા હાથ મને ઓળખ્યા વિના રે પૃથ્વી પાસે જે ધૈર્ય શીખ્યા છે, ધીરજ રાખો, બસ ક્ષમા. પૃથ્વી માતા બધાને ક્ષમા આપે છે. આકાશ કહે છે આત્માનું વ્યાપક છે ભાઈ. આકાશ તમને બધે જ જોવા મળે. ફોરેનમાં છે આકાશ? મેં તો જોયું નથી એટલે ખબર નથી. અમેરિકામાં છે આકાશ? હા, તો બરાબર. આપણે જોયું નથી એટલે કોઈ લઈ જતો જોઈ આવું. જલ આપણને શુદ્ધ બનાવે છે. અગ્નિ પાસેથી તેજસ્વીતા શીખવાની. અગ્નિ કોઈની રાહ જોતો નથી ભાઈ. એને બધા કરોડપતિ હરકો અને ગરીબે હરકો. જેને હાથ લગાવે એને સ્પર્શ થાય. કોઈને ના જોઈએ રાહ.
સૂર્ય નિયમિત જીવન બતાવે છે આપણને, નિયમિત જીવન જીવો. કપોત પંખી, કોઈની સાથે બહુ ભાવ રાખવો નહીં, થોડા સા મીઠા. નહીં તો દિવસમાં 4 વાર મોબાઈલ ફોન કરે, પછી સેજ નાની વાત આવે ને એમાં બેવન પાછું બગડી જાય. સેજ નાની બાબતમાં જોજો, બહુ સ્નેહ સારો નહીં. અજગર પાસેથી શીખ્યા સંતોષ. મને જે મળે છે તે મારા ભાગ્યથી મળે છે, બસ સંતોષ. સમુદ્ર પાસેથી શીખ્યા ગમે તેનું જળ હોય અંદર, પણ સમુદ્ર પોતાની સીમા નથી ઓળંગતો, એ ત્યાં ત્યાં જોઈએ. પતંગિયો, રૂપમાં બહુ આસક્તિ નહીં રાખવાની ભાઈ, રૂપનો ત્યાગ. સીતા બહુ રૂપાળા હતા એટલે હરણ થઈ ગયું. બહુ રૂપ પણ સારું નહીં, એ તો રૂપાથી થાય. મધમાખી, કોઈ પણ દિવસ બધો સંગ્રહ કરવો નહીં. મધમાખી છે ને, મધ આપણને આપી દે, જોજો પોતે ઉડી જાય, સંગ્રહ નહીં કરવાનો. પારધી પાસેથી ત્યાગ શીખ્યા. માછલી પાસેથી રસાશક્તિનો ત્યાગ શીખ્યા. બહુ રસ સારો નહીં. ભોજનમાં જેટલું માપનું આવે ને રસાસ્વાદ એટલો બરાબર છે. પછી તમે ઉપર મીઠું ભભરાવો ને ઉપર મરચું ભભરાવો ને એ બધું નકામું છે. બાળકને તમે માન આપો કે અપમાન કરે તો ખબર પડે. બસ બાળકના જેવું જીવન જીવવાનું. એટલે ગીતામાં 12મા અધ્યાયમાં લખ્યું તુલ્ય નિંદા સુતિર્મૌની સંતુષ્ટ એને કહે છે અનિકેત શિરમતી વર્તમાનને પ્રિયો નરઃ. અનિકેત એટલે શું? ગ્રહણ નહીં કરવાનું, છોડવાનું. અનિકેત ભગવાનનું નામ છો, છોડવાનું. શું છોડવાનું? નિંદા. કોઈની સ્તુતિ તો ના કરે વાંધો નહીં ભાઈ, કોઈના વખાણ ના કરે વાંધો નહીં, એની નિંદા તો કરવી જ નહીં. લુહાર જ્યારે જોજો ધમણમાં મારે ને દાંતરડા પર કોઈના પર, બરાબર એનું ધ્યાન ત્યાં જ હોય. જો ઠંડુ પડી જાય અગ્નિ તો એને ધમણ કામ ન લાગે, એટલે ધમણ કન્ટિન્યુઅસ ચાલુ રાખે અને ત્યાં ટીકતો જાય. એકાગ્રતા જોઈએ. કીડો એમ કહે છે, કીડો છે ને ધીરે 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 જાય, ધીરે ધીરે પ્રભુનું ચિંતન કરવાનું. એકી જાતે હરક પદુડી નહીં થઈ જવાનું. આપણે ત્યાં જોઈએ એવું છે ગુજરાતીઓમાં, મંદિરની પ્રતિષ્ઠા હોય ને તો ટોળે ટોળા આવે, બીજા દાડે જો જય શ્રી કૃષ્ણ, પછી મંદિરમાં ચકલા ઉઠતા હોય. આવું છે. બહુ ધીરે ધીરે પ્રભુનું નામ દરરોજ લેવાનું છે, એક દિવસ લઈને મૂકી નથી દેવાનું. છતાં પણ હે ઉદ્ધવ, મને સંતોષ થયો નહીં. આટલા 24 ગુરુઓ બતાવ્યા તને, પણ 25મા ગુરુ મેં મારા આત્માને બનાવ્યો. આત્મા પરમાત્મા છે, સૌ પ્રભુના રૂપ, સૌ પ્રભુના આત્મા પરમાત્મા છે, સૌ પ્રભુના સૌ પ્રભુના પ્રેમની જ્યોતિ જગાવો નાથ રામે
જે આપવાથી મને કરવાનું ભાઈ, શક્તિ પ્રમાણે બધું કરવાનું, પણ કોઈની હવે રુદડા નહીં રોડવાના. મારે કરવું છે પણ હું કરું નહીં, તને જે આપી એમાંથી કરો. એ શિષ્ય તો ગુરુની પાસે ગયો, ગુરુને કીધું મારે દાન કરવું છે, તમે મને 1 કરોડ રૂપિયા આપો. ગુરુએ કીધું આપો તો કર, પણ તારી પાસે કેટલા છે? કે મારી પાસે 50 લાખ, તેમાંથી આપને. તારામાંથી ને બીજા પાસે અપાવું છે? તારે પાસે જે છે એમાંથી તું દાન આપ, બીજાને પાસે ઉઘરાણું કરીને નહીં. સત્સંગનો મહિમા બતાવ્યો છે, કર્મનો મહિમા બતાવ્યો, સત્વ ગુણથી જ્ઞાનનો ઉદય બતાવ્યો છે, ગુણના જુદા જુદા વિભાગ બતાવ્યા, ભક્તિ બતાવી છે. એક અધ્યાયની અંદર 11મા સ્કંદમાં 14મા અધ્યાયમાં ભક્તિ બતાવી છે. ભક્તિ કોને કહેવાય? એકવાર છે ને મૃત્યુ લોકમાંથી 100 જણા પ્રભુને મળવા જવાના હતા. કેટલા? 100 જણા ભગવાન વિષ્ણુની પાસે. ત્યાં રસ્તામાં સંત મળ્યા. સંતને પૂછ્યું મારે ભગવાનને મળવા જવું છે, ક્યાંથી જવાનું? કે તમે આમથી જાઓ, સીધા વૈકુંઠમાં પહોંચી જશો. સારું, 100 જણા નીકળ્યા. નારદજીને ખબર પડી લે, સીધા પ્રભુની પાસે પહોંચી ગયા. નારદજી અત્યારે કે હા પ્રભુ. કેમ? કે આપને 100 જણા મળવા આવે છે. શું વાત કરો છો? 100 જણા મૃત્યુ લોકમાંથી પાછા? સારું, આભાર. ભગવાને એવું બતાવ્યું, અન્નપૂર્ણામાને પ્રસન્ન કરે. આશાબેન બોલે હા. અને એવા ભોજન પાત્રા 56 બોલ, આ હા હા હા, મોઢામાં પાણી આવી ગયા. 50 જણા ખાવામાં રહી ગયા. હવે કેટલા બચ્યા? નારદજી કે પ્રભુ તમારી લીલા કેવી પડે હો. હવે કેટલા આવે છે? 50. આવો. જ્યાં પ્રભુએ કીધું અપ્સરાને બોલાવી, એવું નૃત્ય કરો કે મારી હાથી કોઈ આવે જ નહીં. ત્યાં અપ્સરા આવે, એવું નૃત્ય કર્યું. 25 જણા નાચવા મળી ગયા. હવે કેટલા ઓછા ત્યાં? ટોટલ કેટલા ગયા? 75. હવે 25 આવ્યા. નારદજી તો વિચાર કરે આ પ્રભુની કેવી લીલા છે. જોવા દો આગળ શું થાય છે. હવે કેટલા આવે છે? કે 25. આવા દો. સારું, નિદ્રા દેવીને બોલાવી. એવી ઊંઘ તમે આપી દો લોકોની આંખમાં કે લોકો હુઈ જ જાય, મારાથી કોઈ આવે નહીં. જ્યાં નિદ્રા દેવી આવ્યા અને જે પછી એમણે પોતાની કૃતિ કરી, 24 જણા હુઈ ગયા. હવે કેટલા રહ્યા? હા. ભગવાને પૂછ્યું નારદજીને હવે કેટલા છે? કે પ્રભુ 1 છે. કોણ છે? ભક્તિ. હા, ભક્તિનો રંગ બધાને નથી લાગતો ભાઈ.